નમસ્કાર, હાજર છીએ અનધર એપિસોડ આપણા હાઉસવાઈફ જોડેના પોડકાસ્ટનો. અને આજે મારી સાથે જોડાયેલા છે ખુશ્બુબેન ગાંધીનગરથી. એકચ્યુઅલી જન્મ તો એમનો છે જામનગરનો, લગ્ન પછી શિફ્ટ થયા રાજકોટ અને 2019થી એ રહે છે ગાંધીનગર. અલગ અલગ સિટીની જર્ની અને એમની લાઈફની પણ બહુ અલગ અલગ જર્ની છે, જે આજે આપણી સાથે એ શેર કરવા માટે હાજર છે. એમનું કરિયરની વાત કરું તો હાલમાં એમણે બે પુસ્તકો લખેલી છે નાટ્ય વિશે. એમના વિશે આપણે વધારે જાણીશું એમના જ મોડેથી કે એક્ઝેક્ટલી પુસ્તક શું છે ને શું કહેવા માગે છે. એઝ અ ટીચર એ અત્યારે ગાંધીનગરની ખૂબ પ્રખ્યાત સ્કૂલમાં ગુજરાતીના ટીચર તરીકે જોબ કરી રહ્યા છે. એમના વિશે હજુ થોડી વાત મારે કરવી છે કે એમને જસ્ટ કરિયરની શરૂઆત કરી અને એંગેજમેન્ટ થઈ, લગભગ 7-8 મહિના જોબ કરી અને એંગેજમેન્ટ થઈ. લગ્ન પછી થોડી જોબ કરી અને પ્રેગ્નન્સી રહી, કન્સીવ કર્યું એટલે એમને ફરીથી એક બ્રેક લીધો અને બે દીકરીના જન્મ અને એમના ઉછેરમાં એમણે ઓલમોસ્ટ 10 વર્ષનો લાંબો બ્રેક લીધો. પણ એ ઊભા નહીં રહ્યા. 10 વર્ષના બ્રેક પછી ફરીથી એમણે એમનું કરિયર સ્ટાર્ટ કર્યું. એ 10 વર્ષ દરમિયાન પણ એમને એમના શોખ જે હતા તે પૂરા કર્યા. એ ટાઈમે પણ જે કરવાનું હતું તે કર્યું. એમને નાટકનો ખૂબ શોખ છે, તો એ 10 વર્ષના બ્રેકમાં એ નાટકનો જે પાર્ટ છે એમને ક્યારેય છોડેલો નહીં. સ્કૂલની અંદર જ્યારે પણ ડ્રામાની જરૂર હોય, ફંક્શન્સ હોય, ત્યારે એમના જે સ્કૂલ જોડે કોન્ટેક્ટ્સ હતા તેમાં એમણે એ નાટકની પ્રવૃત્તિને કન્ટિન્યુ રાખેલી એ 10 વર્ષના જોબના બ્રેકમાં. અને એ બ્રેક પછી ફરીથી પોતાના સપના પૂરા કરી રહ્યા છે. એમને પોતાની 2 બુક પબ્લિશ કરી, એઝ અ ટીચર પણ કામ કરી રહ્યા છે અને બીજું પણ ઘણું બધું કરી રહ્યા છીએ. તો આવો એમને સાંભળીએ કે આ કરિયરના ઉતાર ચઢાવ અને એમની 16 વર્ષની લગ્ન જીવનની અંદરના ઉતાર ચઢાવમાં એમણે પોતાને કઈ રીતે અડીખમ રાખ્યા, કઈ રીતે આગળ વધ્યા અને આજે આપણી સામે કઈ રીતે એ બધું શેર કરે છે, કઈ રીતે એ અચીવ કર્યું અને એમનામાંથી આપણે પોતે કંઈક શીખીએ. બસ એ જ ભાવના સાથે આપણા પોડકાસ્ટ ચાલી રહ્યા છે. તો લેટ્સ વેલકમ ખુશ્બુબેન. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ખુશ્બુબેન, અને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે, તમારી જર્નીને શેર કરવા માટે. અને તમારી જર્ની પરથી બસ અપેક્ષા રાખું છું કે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમને કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન મળશે, મને પણ કંઈ શીખવા મળશે, કંઈ ઇન્સ્પિરેશન મળશે. તો વન્સ અગેન મોસ્ટ વેલકમ. થેન્ક યુ પૂર્વીબેન, તમારો ખૂબ ખૂબ આભાર. ઇન્સ્પિરેશન તો તમે છો, તમારામાંથી મને પણ ઘણું ઇન્સ્પિરેશન મળે છે કે કરિયરને સાથે બાળકે, તમારે એક દીકરી પણ છે, એની સાથે સાથે તમે પણ ઘણું સરસ કાર્ય કરી રહ્યા છો. અને સ્ત્રીઓ આ રીતે આગળ વધે એમાં મને ખૂબ જ આનંદ આવે છે કે પોતે એક એઝ અ હાઉસવાઈફ તો તમે બરાબર પુરવાર થઈ ગયા છો, પણ તમે કરિયરમાં સાથે સાથે આગળ વધો છો ને, એ સ્ત્રી શક્તિનું એક મોટું ઉદાહરણ છે એવું હું માનું છું. થેન્ક યુ સો મચ. કેવું લાગે છે આજે અહીંયા આવીને? કેવું ફીલ મને થાય? ખૂબ જ આનંદ થાય છે કે તમે એક આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે જેના દ્વારા ઘણી બધી સ્ત્રીઓ છે એક પ્રેરણા લઈ શકે છે અને આગળ વધવા માટે પ્રયત્ન અને હાર્ડવર્ક પણ અહીંયાથી પ્રેરણા માધ્યમ દ્વારા લઈ અને પ્રેરણા મળી શકે છે. કે હા, બસ મારો એ જ પર્પઝ છે. જે લોકો કદાચ ફર્સ્ટ ટાઈમ જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને એ જ જણાવવાનું છે કે જે હાઉસવાઈફ લાઈફમાં અલગ અલગ જર્નીમાંથી પસાર થાય છે અને એના સપનાઓ કઈ રીતે પૂરા કરે છે, એ ચેલેન્જીસમાંથી કઈ રીતે ઊભી થાય છે, એ જ્યારે પોતાના મોઢેથી શેર કરે તો એમાંથી કોઈને કોઈ લેડીને કંઈ શીખવા મળે, કંઈ ઇન્સ્પિરેશન મળે. અને એ જ રીતે એક જે કહેવાય છે ને કોમન હાઉસવાઈફ, જે પોતે પોતાને હાઉસવાઈફ કહેતા ગભરાતી હોય છે કે હું તો બસ ખાલી હાઉસવાઈફ છું, તો એનો કોન્ફિડન્સ ઉપર આવે અને એ પોતે પ્રાઉડલી બોલે કે હાઉસને મેનેજ કરવાનું કામ એટલું ઇઝી નથી. એ એક મેનેજમેન્ટ સ્કિલ છે. એક્સેપ્ટન્સ, સેક્રિફાઈસ, આ બધાની સાથે પોતાની સ્કિલનો યુઝ કરીને અને
કંઈક ને કંઈક શીખીને એ એ મેનેજ કરતી હોય છે. તો બસ એ પોતાનો કોન્ફિડન્સ બનાવી રાખે અને કોન્ફિડન્ટલી અહીંયા આવીને બોલે કે હું મારું ઘર બહુ સરસ રીતે મેનેજ કરું છું, પોતાને સરસ રીતે મેનેજ કરું છું, પોતાના સપનાઓ પણ સારી રીતે પૂરા કરું છું. તો એ જ પર્પઝ છે અહીંયા. અને આગળ વધતા ખુશ્બુબેનની સ્ટોરીને હવે સાંભળીએ. તો ખુશ્બુબેન, તમે કહ્યું 16 વર્ષ થયા તમારા લગ્નને, બરાબર છે? હા. તો આ 16 વર્ષમાં એવો કયો સમય હતો જે તમને એવું લાગ્યું કે થોડું અઘરું હતું, જે તમારા માટે એક ચેલેન્જ જેવું હતું, એ શેર કરશો તમે? ચોક્કસથી. લગ્ન પછી જ્યારે હું મારા સગાઈ થઈ ને ત્યારથી, આમ તો જો કે હું ભણતી ત્યાંથી મારા ફેમિલીમાં ઘણા બધા ટીચર્સ છે, એટલે કરિયર તરીકે બધા એવું વિચારેલું કે ટીચરની જોબ એટલે છોકરીઓ માટે બહુ સારી જોબ કહેવાય. એનામાં બહુ બધા રજાઓનો લાભ મળે, વેકેશન અને ટાઈમ ટુ ટાઈમ હા. ઘરે આવી જવાનું, એટલે આના જેવી સારી જોબ તો એકેય નહીં એવું બધાએ વિચાર્યું. અને હા. મને ટીચર બનાવવા માટે બધાએ મહેનત કરેલી, અને મેં ખુદે પણ એવું ઘણી બધી મારી અંદરથી ઈચ્છા હતી કે મમ્મીની જેમ આદર્શ ટીચર બનવું, કારણ કે મારી મમ્મીને એવોર્ડ મળેલો બેસ્ટ ટીચરનો. એટલે ઓહ, વાવ. હા, એટલે મારી ઇન્સ્પિરેશન મારી મમ્મી હતી. અને એ બધું વિચારેલું. અને 2007માં અનફોર્ચ્યુનેટલી મારી મધરનું નિધન થયું. અને બસ પછી બધા એવું વિચાર્યું કે ભાઈ દીકરી છે તો સગાઈ કરી નખાય, એટલે થાળે પડી જાય ને, એ રીતે બધાએ મારા ફાધરનું ટેન્શન ઓછું થાય એના માટે બધાએ સગાઈનો પ્લાન કર્યો. અને પછી 2008માં મારા મેરેજ થઈ ગયા. તો એ સમય દરમિયાન પણ મારે જોબ કરવાની અંદરથી ઈચ્છા તો હતી જ. અને હું ત્યારે જામનગરમાં એક સ્કૂલમાં જોબ પણ કરતી હતી. પછી મેરેજ કરીને રાજકોટ આવવાનું થયું એટલે મારે મારી જોબ છોડવી પડી. અને અહીંયા રાજકોટ શિફ્ટ થઈને પણ મેં પ્રાઇવેટ સેક્ટરમાં, આત્મીય સ્કૂલ છે રાજકોટમાં બહુ વેલ નોન છે, એ સીબીએસઈ સ્કૂલની અંદર મેં એઝ અ ટીચર ત્યાં જોબ શરૂ કરેલી. અને પછી મારે પ્રેગ્નન્સી નું રહી ગઈ, એટલે પછી 1 વર્ષ જોબ કરીને મેં જોબ છોડી દીધી. ત્યાર પછી બીજી ડોટર, એટલે વચ્ચે લગભગ 10 વર્ષનો ગેપ થઈ ગયેલો જોબ માટે. અને મારી ડોટર 9 મહિનાની થઈ ત્યારે મને ગવર્મેન્ટ જોબની ઓપોર્ચ્યુનિટી મળી. જો મને પહેલા મળી હોત, એ મારી લાઈફનું બહુ મોટું રિગ્રેટ છે કે મને જોબ પહેલા મળી હોત તો હું આજે ગવર્મેન્ટમાં જોબ કરતી હોત. પણ એ બધું મને થોડું મોડું મળ્યું કે ભાઈ 9 મહિનાની મારી ડોટર થઈ ને પછી મને ગવર્મેન્ટ જોબનો ચાન્સ મળ્યો. અને એ ત્યારની સમયની સિચ્યુએશન એવી હતી કે હું જોબ ગવર્મેન્ટ કરી શકું એવી કન્ડિશન નહોતી, અને મેં ઓપોર્ચ્યુનિટી ગુમાવી. અને 10 વર્ષ સુધી તો પણ મેં અંદરથી તો એક ઈચ્છા રાખેલી જ કે હું એક સમયે તો ચોક્કસથી હું કંઈક કરીશ, ભલે અત્યારે નથી કરતી પણ હું ચોક્કસથી એક સમયે હું સફળતા મેળવીશ એવો મારી અંદર એક જે કહેવાય ને કે હા. ઈચ્છા એને ધબકતી રાખેલી એમ. કે હા, એ એક કરિયરની સફળતા, પણ એક હાઉસવાઈફ તરીકે તો તમે ત્યારે જ સફળ થઈ ગયા જ્યારે તમે આ ચેલેન્જ સ્વીકારી કે હા, ગવર્મેન્ટ જોબને તમે જતી કરી. અને એક હાઉસવાઈફની આ જ સક્સેસ છે કે આ સ્વીકારવું કે મને ગમે છે, મારે જોબ કરવી છે, બટ અત્યારે હા, મારી પ્રાયોરિટી મારું ઘર છે, મારી દીકરી છે. અને એ સ્વીકારીને તમે એને જતી કરી. તો ખરેખર એપ્રિશિએટ કરું છું કે આવું જતું કરવું ને ઇઝી નથી હોતું. તમે જે વાત સાચી વાત અત્યારે છે. કરી ને, પછી તો એ સમય તમે કઈ રીતે સ્વીકાર કરવા માટે શું કર્યું? કારણ કે અંદર અંદર તો ચાલ્યા કરતું હોય ને. અંદર અંદર તો 10 થી 12 વર્ષ જે હું ઘરે બેઠી ને એમાં એક પણ દિવસ એવો નથી કે મેં એવું ના વિચાર્યું હોય કે મારે કંઈક કરવું છે. તેમ છતાંય મારી દીકરીઓ અને મારું ઘર, મારા હસબન્ડનું બહારનું બિઝનેસ એટલે એમને ટુરિંગ વધારે રહેતું, એટલે એમની પાસેથી તો હું કોઈ અપેક્ષા ના રાખી શકતી કે ઘરે બાળકોને સાચવશે તો હું આગળ બીજું કંઈક કરી શકીશ, કારણ કે એમનો શરૂઆતનો સ્ટાર્ટિંગ પીરિયડ હતો બિઝનેસ માટે. એટલે એમને તો એના માટે ડેડિકેટેડ રહેવું પડે એ જરૂરી હતું. એટલે બધું સ્વીકારીને પણ આગળ અ વિચાર્યું કે ભાઈ ના, આપણે અત્યારે આ દીકરીઓમાં ધ્યાન દેવાની જરૂર છે, તો એ વસ્તુની અંદર હું ઓતપ્રોત રહેતી. પણ હા, મારા નાટકોનો જે પ્રેમ હતો ને એને મેં ક્યારેય
ભૂલ્યો નથી. એમ કે હું જે શાળામાં જોબ કરતી મારી ડોટરની પહેલા, એ આત્મીય સ્કૂલમાં જે પ્રિન્સિપાલ મેડમ હતા ને, એમને મારી નાટ્ય કલાની સ્કિલની નોંધ લીધેલી. કારણ કે જયારે હું કરંટ વર્ષમાં જયારે જોબ કરતી ત્યારે મેં એન્યુઅલ ફંક્શન માટે એક નાટક કરાવેલું, અને એ બધા પ્રેક્ષકોને બધાને ખૂબ ગમેલું બાળ નાટક મારું. અને એ સમયથી દીદીએ અમે એમને દીદી કહીએ, સ્વસ્તિક દીદી છે, પૂજ્ય સ્વસ્તિક દીદી. એ એમને ખૂબ ગમેલું ને બસ પછી વર્ષો વર્ષ મને કહેતા કે એન્યુઅલ માટે ખુશ્બુબેન તમે ગમે તેમ કરીને સમય કાઢો એમ. એટલે 10-15 દિવસ થોડી ટ્રેનિંગ માટે હું સ્કૂલમાં જતી. ઓકે. તો ત્યારે દીકરીને કઈ રીતે સાચવતા પછી? દીકરીને હું મારી સાથે લઈ જતી. એ નાની હતી પણ મારી સાથે રાખતી, એનું પાણી ને વોટર બોટલ ને બધું, એનો નાસ્તો ને થોડું સાથે લઈ જતી, ને સ્કૂલમાં પ્લે એરિયામાં એ રમે મારી સાથે રહે એવું કરતી. એક વખત રેકોર્ડિંગ હતું નાટકનું. હવે સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગમાં ખૂબ જ શાંતિ રાખવી પડે અને બીજો કોઈ અવાજ ના થાય એનું ધ્યાન રાખવું પડે. અને મારી ડોટર ખૂબ નાની હતી, લગભગ હશે 8-9 મહિનાની. તો એક છે ને દુપટ્ટો એનું ઘોડિયું બાંધી દીધેલું બારે સ્ટુડિયોમાં, અને દુપટ્ટામાં મેં એને સુવડાવી દીધેલી, ને પછી બધા બાળકોના એક પછી એક રેકોર્ડિંગ મેં કરાવેલા સ્ટુડિયોમાં. એ મને ઇન્સિડન્સ યાદ છે. એ એક કે ને મેનેજ કરેલું, અને એને એક અચીવમેન્ટ કહેવાય છે કે હાઉસવાઈફ પોતાની ઈચ્છા ધારે તો ગમે તે રીતે પૂરી કરી શકે છે. પછી એ નાના હા, બાળકને સાથે ચોક્કસ. લઈને જવું પડે, અને ત્યાં કોઈ પણ રીતે સુવડાવવું પડે, ને ખાવા પીવાની વ્યવસ્થા ને બધું જ કરીને પણ કર્યું તમે. હા, અને આ જ બધા નાના નાના અચીવમેન્ટ છે જે અત્યારે યાદ કરીને ખુશી આપે કે મેં આ કર્યું. હા, ચોક્કસથી. હા. તો તમે જે નાટકની વાત કરી એના વિશે મને થોડું કહેશો? કારણ કે તમે બાળ નાટકના પુસ્તકો બી લખેલા છે. તો એ પુસ્તકો વિશે થોડું જણાવશો? ચોક્કસથી જાણું. હું મારી નાટ્ય કલાની જર્ની તમને શોર્ટમાં સમજાવીશ. હા. મારી મધર છે, એને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલો. એ હા. ગામડાની સ્કૂલમાં એ પણ કન્યા શાળામાં કામ કરતી અને પ્રિન્સિપાલ હતી. તો મમ્મી એટલું કામ કરતી કે ગામની છોકરીઓને ત્યારે ભણાવતા નહીં, છોકરાઓને ભણાવતા. તો મમ્મી એવા શેરી નાટકો કરતા કે જેના લીધે ઇન્સ્પિરેશન મળે કે દીકરીઓને લોકો ભણાવે. પછી એ સમયે ખાલી પુરુષોના ગરબા થતા, તો મારી મમ્મી ગામડામાં એવું પહેલું કાર્ય કરેલું કે દીકરીઓના ગરબા પણ ગામમાં શરૂ કરાવેલા એમ. તો એ બધું નાનપણથી મેં જોયેલું. અને નાટકો શાળામાંથી મમ્મી બારે સ્પર્ધામાં નાટકોમાં ભાગ લેતા, તો એ નાટકોમાં મેં પણ કામ કરેલું. અને શ્રેષ્ઠ બાળ કલાકાર તરીકે મને ગુજરાત રાજ્ય સરકારનો એવોર્ડ મળેલો એક કોમ્પિટિશનની અંદર. બસ ત્યારથી મને એક ઓપોર્ચ્યુનિટી મળી કે નાટ્ય તાલીમ શિબિર હતી, જે પૂજ્ય જીતેન્દ્ર ઠક્કર અને એમના આગેવાનીમાં મને 15 દિવસ અમદાવાદની અંદર નાટ્ય શિબિરની અંદર રહેવા જમવાની સુવિધા સાથે ત્યાં રહેવા મળ્યું. અને એ ટ્રેનિંગની અંદરથી હજુ હું નાટકો સાથે વધારે જોડાઈ. અને પછી તો વર્ષો વર્ષ જે યુથ ફેસ્ટિવલ અને બાળ નાટ્ય સ્પર્ધાઓ થાય છે એની અંદર હું દર વર્ષે ભાગ લેતી, અને જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ ઘણી બધી વખત હું વિજેતા થઈ છું. અને મારા એક ડિરેક્ટર છે જે જામનગરના વેલ નોન ડિરેક્ટર છે, એમને ગુજરાત રાજ્ય સરકારે ગૌરવ પુરસ્કાર પણ આપેલો છે, એવા વિરલ રાજ. એ મારા એમની સાથે અમારે ગુરુ જેવો મારો સંબંધ થયો. હમ. અને પછી બસ એમની સાથે પણ ઘણા બધા નાટકોમાં જામનગર કામ કર્યું. તો ત્યારથી એક નાટ્ય પ્રેમ અંદરથી ડેવલપ થયેલો કે આ તો કરશું, આમાં મને બહુ આનંદ આવે છે એમ. અને એ સાથે હું ટીચિંગ ના ગુણ ને લોહીમાં પડેલું, બધા ઘરમાં ટીચર એટલે એ ગુણ તો જન્મજાત આવેલો એમ. એટલે એ બંનેનો સમન્વય કરીને શાળાની અંદર બાળકો સાથે નાટકો કરવામાં મને ખૂબ આનંદ આવવા લાગ્યો. અને બાળકોને હું જે કાંઈ પણ લખી દેતી ને એ પ્રેઝન્ટ કરતા, એ વિનર થઈને આવતા નંબર લઈને. એટલે મારા કામની બધી જગ્યાએ નોંધ લેવાતી કે આમનું લેખન સારું છે, કે આમની રાઇટિંગ સ્કિલ સારી છે, કે બાળકો ખૂબ સારું પરફોર્મ કરે છે. અને એક ગમતું કામ મળે એટલે આપણે ન ઓતપ્રોત થઈ જઈએ ડેડિકેશન સાથે, પછી હું બીજું બધું ભૂલી અને જે કામ મેં હાથમાં લીધું હોય પ્રોજેક્ટ મારો સફળ ના થાય ત્યાં સુધી એની પાછળ લાગેલી રહી.
તો રાજકોટમાં મેં આત્મીય સ્કૂલ જોઈન કરીને ત્યારે મેં આ જ રીતે એક નાટક કરાવેલું, મેં જેમ અગાઉ વાત કરી, અને દીદીએ મારા કામની નોંધ લીધેલી. પછી મારે જોબ છોડવી પડી ડોટરના હિસાબે. પણ ઇન બિટવીન મારા ઇનલોસ છે, એમની જોબ પૂર્ણ થઈ, રાજકોટ સાથે રહેવા આવ્યા, અને ફરી પાછું મેં જોબ જોઈન કરી આત્મીય સ્કૂલમાં જ. પણ એ પાર્ટ ટાઈમ જોબ, ફૂલ ટાઈમ હું કરી શકું એમ નહોતી, કારણ કે મારી બીજી ડોટર નાની હતી. એટલે મેં પાર્ટ ટાઈમ ફરી પાછું આત્મીય સ્કૂલમાં જોઈન કર્યું. પણ ત્યારે મેં સ્પષ્ટ મેનેજમેન્ટ સામે વાત રાખી કે હવે હું સબ્જેક્ટ ટીચિંગ નહીં કરું, મને ખાલી એક આ ડ્રામા થિયેટર માટે એક પાર્ટ ટાઈમ જોબ આપો, અને એમાં હું 2 થી 3 કલાક દરરોજ આવીશ, અને બાળકોને એવા પીરિયડ અરેન્જ કરી દો કે હું આ વસ્તુ એમને કરાવીશ. અને એમને તરત સહજ સ્વીકાર્યું અને મને એક તક આપી કે ખુશ્બુબેન તમે ચિલ્ડ્રન થિયેટર શરૂ કરો સ્કૂલમાં. અને મેં 2018માં 17 હાફ અને 2018 આ 1.5 વર્ષમાં, મારી જયારે બીજી ડોટર 2 વર્ષની થઈ ત્યારે મેં ફરીથી શરૂ કર્યું. અને 1.5 વર્ષની અંદર આત્મીય સ્કૂલના બાળકો જિલ્લા કક્ષાએ પ્રથમ અને રાજ્ય કક્ષાએ સેકન્ડ રેન્ક લઈને એમને આખા ગુજરાતમાં આત્મીય સ્કૂલનું નામ રોશન કર્યું. અને એક નાટકની જે સ્પર્ધાની અંદર એક નવું જ નામ આવ્યું કે ભાઈ આત્મીય સ્કૂલ તો કોઈ દિવસ નાટકમાં ભાગ નથી લેતી ને આ વખતે વિજેતા થઈને કઈ રીતે બારે આવી એમ. એટલે એક ચર્ચાનો વિષય પણ બનેલી એ વખતે. એટલે આ રીતે મેં ગમતું એની કામ સાથે તમે છોડ્યું નહીં, અને એમાં તમારી સાથે જોડાયેલા લોકોને પણ ફાયદો ને તમને પણ ફાયદો. હા, એટલે જે કહેવાય ને કે અંદરથી તમને એક ઈચ્છા હતી ને એના માટે હાર્ડ વર્ક પણ મેં કર્યું છે. એવું નથી કે એની પાછળ આપણે બસ મને ઘરનો સપોર્ટ પણ મળ્યો છે, નો ડાઉટ. નેક્સ્ટ 8-9 વર્ષમાં બધાના વિચારોમાં અને મારી અંદરનું પેશન જોઈને લોકોને પણ એમ થયું કે ના ભલે કરે, એ કરે છે તો સારું જ કરે છે, એવું બધાને રિયલાઇઝ થયું. અને સપોર્ટમાં બધાએ મને ઘણો સપોર્ટ કર્યો, ઘરના ફેમિલી મેમ્બર્સે. અને મેં પાર્ટ ટાઈમ તો પાર્ટ ટાઈમ પણ દરરોજની 2 કલાકની જોબમાં પણ એક સારું એવું અચીવમેન્ટ મેં શાળાને અપાવ્યું. અને એમ જોવા જઈએ તો મેં પણ અચીવ કર્યું કે હું આટલું અહીંયા સુધી પહોંચી શકું છું, એટલી મને ખબર નહોતી જે મને ખુદને ખબર પડી એમ. યસ, હા, એ તો એક વિન વિન સિચ્યુએશન છે, અને હાર્ડવર્ક વગર તો ડેફિનેટલી કોઈ જગ્યા પર આ લેવલ પર નહીં પહોંચી શકાય. એટલે મહેનત તમે કરી જ હશે, એ દેખાય જ છે, તો જ તમે અને સ્કૂલને આ અચીવમેન્ટ મળેલા છે. હા, અને તમે 2 બુક લખી છે, હા, એ વિશે થોડું જણાવો. ચોક્કસ. આ મેં જે 2 પુસ્તકો લખ્યા છે એનું નામ છે ગુજરાતીમાં ખુદ કો બાળ નાટ્ય સંગ્રહ અને હિન્દીમાં છે છલાંગ બાળ નાટ્ય સંગ્રહ. તો આ બંને ભાષાની અંદર છે પુસ્તક. અને એ મારી એઝ અ ટીચિંગની જે જર્ની છે એમાં મેં જે બાળકો માટે લખેલી સ્ક્રિપ્ટ છે, જેમ કે બાળકો ભાગ લે છે કોઈ મોનો એક્ટની સ્પર્ધામાં કે કોઈ કોસ્ટ્યુમ, એમને નાના બાળકો છે, હવે ઘણી મમ્મીઓને પેલું થતું હોય કે મારા બાળકને હું શું બોલાવું, તો મને કંઈક લખી આપને ખુશ્બુ. તો આવી રીતે એઝ અ હાઉસવાઈફ મેં બધાને આવું કંઈક ને કંઈક લખી આપેલું હોય. કોઈ મારી દેરાણી હોય, જેઠાણી હોય, પોતાના બાળકો માટે મારી પાસે લખાવતી હોય, કે સ્કૂલની અંદરથી કોઈએ મને કીધું હોય. તો આ આખું મારું લેખનનો જે સંગ્રહ હતો ને એને મેં બુકનું સ્વરૂપ આપ્યું, અને એને ગુજરાતી અને હિન્દી બંનેમાં તૈયાર કર્યું. કેમ કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતી, તો ત્યાં આગળ ગુજરાતી કરતા હિન્દીની રિક્વાયરમેન્ટ વધારે હોય, તો મેં હિન્દીમાં પણ ઘણું સાહિત્ય બાળકો માટે લખેલું. તો બંનેને મેં એ રીતે અરેન્જ કરીને 2 બુકનું એને સ્વરૂપ આપ્યું. હવે આ પુસ્તકની અંદર છે ને 2 વિભાગ છે. એક વિભાગની અંદર મોનો એક્ટ્સ છે, જે કહેવાય કે એકોક્તિ, એ પોતે એકલું એક એકાંકી. પાત્રીય અભિનય. યસ. અને બીજો પાર્ટ છે એની અંદર નાની નાની સ્કિટ્સ છે, 10 મિનિટની, 12 મિનિટની. એના દ્વારા બાળકોને જે કહેવાય ને સમાજ જાગૃતિ માટે બાળકો જે નાટકો કરતા હોય, સ્વચ્છતાનો વિષય હોય કે ભારત છે વિવિધતામાં એકતા, આવા બધા વિષયો મેં એની અંદર વણી લીધા છે. ગણેશ ચતુર્થી છે તો એની સ્ટોરી છે એને નાટ્ય સ્વરૂપ આપ્યું છે. એવી રીતે ગુરુ પૂર્ણિમા છે તો શિવાજીના જીવન અને એના ગુરુ સાથેના સંબંધને એક નાટકનું સ્વરૂપ આપ્યું છે. એવા એટલે બધા નાટકો અલગ અલગ વિષયો પર લખ્યા છે. એટલે રેડી સ્ક્રિપ્ટ મળી જાય એ લોકોને બુકમાંથી હા, છે.
એ શિક્ષકોને મદદરૂપ થાય અને માતાઓને પણ મદદરૂપ થાય એવા બધા જ મેં સંગ્રહ એની અંદર સમાવેશ કર્યો છે. હું પણ તમને કોન્ટેક્ટ કરીશ, કારણ કે મારી દીકરીને ડ્રામાનો ખૂબ જ શોખ છે. એ ડ્રામા ઓહ, ક્લાસ અહીંયા જતી પણ હતી, પણ બહુ સમહાઉ સરસ. ટાઈમિંગના સેટિંગ્સ નહીં થતા હતા અને એને છોડવો પડેલો, અને નવસારીમાં બીજા કોઈ જ ઓપ્શન નથી. તો મારી દીકરીના શોખ માટે એ આગળ શું કરી શકશે, એના ઓપ્શન શું છે, એ તમને હું 100% એના માટે કોન્ટેક્ટ કરીશ. કારણ કે તમે જે ચોક્કસ રીતે તમારી વાત કરી રહ્યા છો એનાથી મને લાગે છે કે 100% એને પણ હેલ્પ થઈ શકશે. ચોક્કસથી હું મારી બુક તમને એવું હશે તો મોકલીશ, અને એક લિંક પણ છે. મારી બુક એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર ઉપલબ્ધ છે. એ લિંક પણ હું તમને પ્રોવાઈડ. ચોક્કસ. મને બુક જોઈએ પણ છે, મારી દીકરીને પણ આપીશ અને એની સાથે તમારી વાત પણ કરાવીશ. કદાચ આગળ બીજી કોઈ ઓપોર્ચ્યુનિટી ખુલી જાય, ખબર નથી, કારણ કે એને પણ તમારી જેમ ખૂબ જ શોખ છે અને એ એકદમ એક્સપ્રેસિવ છે. તો મને એવું લાગે છે કે તમે એમને હેલ્પ કરી શકશો. ચોક્કસથી. કે હવે આગળ જતા વાત કરીએ તો તમે અત્યાર સુધી તમારી ઘણી બધી અચીવમેન્ટની વાત કરી, એક સેક્રિફાઈસની પણ વાત કરી. ચલો, કદાચ એને સેક્રિફાઈસ વર્ડ નહીં કહીએ, પણ એક નોર્મલ હાઉસવાઈફની જર્ની છે કે જે હમ. કરતી હોય છે, અને એ બધી જ એની અચીવમેન્ટ છે. આ સાથે તમે લાઈફમાં બીજું એવું તે શું કર્યું કે એક પછી એક તમે આ અચીવ કરો છો, એમાં તમને પોતાને ટકાવી રાખવા માટેની હેલ્પ મળે? તમે એવું કોઈ રીડિંગ કરતા, કે તમારું એવું કોઈ રૂટીન હતું, કે એક્સરસાઇઝ કે મેડિટેશન કે આવું તમારી લાઈફનો કોઈ પાર્ટ ખરો કે જે તમને ટકાવી રાખવામાં હેલ્પ કરે? હા, મને રીડિંગ નો શોખ હતો, એટલે હું નાનું નાનું ઘરમાં જ્યારે પણ સમય મળતો હું રીડિંગ કરતી. અને સ્પેશિયલી તો એવી સ્ત્રીઓના જીવન વિશે હું વાંચતી કે એમાંથી આપણને કંઈક પ્રેરણા મળે, કે એમને આવી સિચ્યુએશન હશે ત્યારે એમને શું કર્યું હશે. તો હા. આવું મને વાંચનનો શોખ ખરો. અને મેડિટેશન માટે તો એવું છે કે મને સમય મળતો નહીં, પણ હા, જ્યારે સમય મળતો ત્યારે થોડું 10-15 મિનિટનું ધ્યાન આપણે કરીએ, અને એ રીતે હું આપણને સેલ્ફ અંદર કે કહેવાય ને, શાંત થવાની જરૂર પડે જ્યારે, ત્યારે થોડું એનો સહારો આપણે લઈએ. તો એ રીતે મેં થોડું મેડિટેશન કરેલું. બાકી એટલું બધું કઈ ખાસ મેડિટેશન હું કરતી નથી, તો હું આ પ્લેટફોર્મ પર એવું નહીં કહી શકું. પણ હા, ઓકે. એક જે લક્ષ્ય હોય ને, એ મારું મેડિટેશન, કે ના, મારે અહીંયા પહોંચવું છે, તો એના માટે મેં ટાઈમ મેનેજમેન્ટ થી માંડીને જે મહેનતનું મારે ગોઠવવું પડે એ ગોઠવી લઉં, ને હું લક્ષ્ય પ્રમાણે ચાલુ. હું ગોલ સેટ કરવામાં માનું છું. એટલે યસ. પહેલા કોઈ પણ હું એક ગોલ પકડી લઉં કે ચાલો અહીંયા મારે પહોંચવું છે, તો હું એના માટે પછી જેટલી મહેનતની જરૂર હોય, જે રીતે પદ્ધતિ બધું શોધવું અને એ પ્રમાણે ચાલવું. કે તમે ટાઈમ મેનેજમેન્ટ વર્ડ યુઝ કર્યો, હા. તો આ સૌથી વધારે શીખવાની વાત છે કે યસ. લક્ષ્ય તો નક્કી કરીએ, પણ જો ટાઈમ મેનેજમેન્ટ નહીં આવડે હા. તો તમે તમારા લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો. નહીં પહોંચી શકું. બરાબર? તો તમે કઈ રીતે મેનેજ કરતા આ ટાઈમને? યસ, આ તમે બહુ સરસ સવાલ કર્યો છે. કે ટાઈમ મેનેજમેન્ટ છે ને, એ આમ જોવા જઈએ તો ટીચરના ફેમિલીમાં હું જન્મેલી, એટલે ટીચર હોય ને એટલે ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતો હોય એવી આમ છે, આદત હોય. લોકવાયકા કહેવાય. માસ્તર કે એમ કે માસ્તર તમા છું ને, એમ જ કે લોકો. એટલે એ જન્મ જાત હતું કે ટાઈમ ટેબલ પ્રમાણે જ આપણે ઉઠવાનું, એ રીતે ચાલવાનું. આજે આટલા આટલા કામ કરવાના છે તો એ ગોઠવી જ લેવાના. પછી કોઈ પણ વિઘ્ન આવે તો ઘણી વખત એવું પણ બનતું કે મારી ડોટરને હું સૂતી મૂકીને તાળું મારીને પણ હું જે વસ્તુઓ લાવવાની હોય એ પણ હું લાવેલી છું. પણ એ ક્યારેય મેં ચૂક્યું નથી કે ભાઈ મેં આજે આ નક્કી કર્યું છે કે આટલું કામ મારે કરવું છે, તો એ હું કોઈ પણ હિસાબે કરી લેતી એમ. તો આ ટાઈમ મેનેજમેન્ટ ફેક્ટર છે, એ તમને આગળ વધવા માટે ખૂબ જરૂરી છે. એ એ બધાએ ખરેખર ડેવલપ કરવું જોઈએ પોતાની લાઈફમાં એમ. એક એવી કોઈ ટીપ આપી શકો ટાઈમ મેનેજમેન્ટની? તમે ટાઈમ ટેબલ પ્રમાણે ચાલો એવું તો કહ્યું, બટ એક એવી મેજર ટીપ કે જેના લીધે આપણો ટાઈમ બચતો હોય અને જે આપણે રાઈટ પેલી કે ને જે લક્ષ્ય, તમે જે વર્ડ યુઝ કર્યો એના હા. માટે આપણે યુઝ કરી શકીએ, તો એવી કોઈ એક ટીપ આપી શકો જે આ લોકો વિડીયો જુએ છે એમને ખ્યાલ આવે? હા, ચોક્કસથી. તમે એક એવું સેટ કરી શકો કે આટલો આટલો સમય
મારી પાસે પહેલા તો તમે દિવસો ગણી શકો લક્ષ્ય સુધી પહોંચવા માટે કે મારે આટલું આટલું કરવું પડશે. એ દિવસો પ્રમાણે તમે સેટિંગ કરો કે આ દિવસમાં મારે આટલું કામ કરવું પડશે આ રીતે, તો તમે આખું એને ચોક્કસથી તમે એને પામી શકો. પણ એને તમારે એ પ્રમાણે સેટ કરવું પડે ટાઈમ પ્રમાણે. અને સાથે સાથે તમારા ઘરમાં પણ ઘણા વિઘ્નો આવી શકે, કોઈ મહેમાન આવી જાય, બાળકો તમારા નાના છે સાજા માંદા થઈ જાય, તો રાત્રે ઉજાગરો કરીને પણ મેં બુક માટે મારું કામ કરેલું છે. તો આ રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ કરી અને જ આગળ વધી શકો એમ. તમે બીજી કોઈ જગ્યાએ તમારો શોખ પૂરો કરવા ટાઈમ આપતા હતા, લાઈક ફ્રેન્ડ સર્કલને મળવાનું, ઇવેન્ટ્સ અટેન્ડ કરવાના, ઓકેઝન અટેન્ડ કરવાના, કે ફેમિલી ઓકેઝન હોય ત્યાં પણ ટાઈમ આપવો પડતો હોય? કારણ કે હા. પોતાના લક્ષ્ય માટે મેં મારી લાઈફમાં એવું જોયેલું છે કે હમ. કંઈક તો છોડવું પડે તો કંઈક મળતું. એટલે મેં કોઈ ઇવેન્ટ છોડેલું હોય, કોઈ લગ્ન પ્રસંગ છોડેલા હોય, કોઈકનું બર્થડે પાર્ટી છોડેલી હોય, કંઈક ને કંઈક છોડેલું હોય, ત્યારે હું મારા માટેનો ટાઈમ કાઢી શકતી. તો આ મારા અનુભવ પરથી હું તમને પૂછવા માંગુ છું કે તમે પણ ઘણું બધું અચીવ કરેલું છે, તો આવી સિચ્યુએશન્સ આવતી હતી કે તમારે કંઈક તો છોડવું પડે? કદાચ એવું થાય કે ઘરનાનું સાંભળવું પણ પડે કે તું આટલા ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટમાં પણ નથી આવતી, તને હમ. કરિયર સિવાય કોઈ ઇન્ટરેસ્ટ નથી, આવું મેં ઘણી બધી વખત સાંભળેલું છે. તો તમારો આવો કઈ અનુભવ ખરો? મારો એ 10 વર્ષની અંદર તો સંપૂર્ણ હાઉસવાઈફ હતી, એટલે દરેક પ્રસંગો મેં એટેન્ડ કરેલા છે. એટલે ઓકે. એવું છે કે ઇનલોઝ ના પ્રસંગ તો અટેન્ડ કર્યા જ છે. કદાચ મારા બાજુના નહીં કરી શકી હોય તો નહીં કર્યા હોય, પણ એ પાર્ટ મેં પૂરેપૂરો નિભાવ્યો છે. હા, હવે જયારે હું ફૂલ ટાઈમ જોબ કરું છું ત્યારે હું ગાંધીનગર રહું છું ને મારું નેટિવ રાજકોટ જામનગર બાજુ છે, મારા હસબન્ડ નું પણ એ બાજુ છે. તો ઘણા બધા પ્રસંગો એવા હોય છે કે જે અમે અટેન્ડ નથી કરતા. પણ હું દરેક ગૃહિણીઓને કહીશ કે દસકો તમે મેરેજ ને આપો ને પછી કોઈ તમારું કઈ એવું બધું ખાસ બગાડી શકતા નથી એમ. કોઈ રોકી નહીં શકે, પછી તમારો સમય છે. હા. બરાબર છે. પેલું કે ને કે પિત્તળનું વાસણ ને ચમકાવવું હોય તો આમ ઘસવું પડે, તો એ 10 વર્ષ ઘસારો છે જે ઘસી ઘસીને ચમકાવ્યું છે, પછી હવે એ દસકા પછી જો ખરેખર એ ચમક બહાર સુધી પહોંચાડવી હોય ને પોતાને ખુશ રાખવી હોય, તો પછી પોતાના માટે ઊભું થવું પડે. અને એવું તમે હા. પોતે કરેલું છે. એટલે હવે તો એવું છે ને કે નથી આવતા તો મારા મમ્મી પપ્પા મતલબ સાસુ સસરા એવું કહી દે છે એને તો જોબ છે. મારા હસબન્ડ ના જઈ શકે તો એવું કે એને બિઝનેસ છે, એવું હોય. અમુક જગ્યાએ મમ્મી પપ્પા ઇનલોસ છે પોતે એ હાજરી જઈને પુરાવે. બધું ચલાવી લે છે, તો અમારે બહુ ઓછું બધે હાજરીઓ પુરાવી પડે છે. બરાબર છે કે ખાસી તમે તમારી જે જર્નીની વાત કરી હા. અત્યાર સુધીની, હવેનો શું ગોલ છે? તમે ગોલ લઈને ચાલો છો, તો ફ્યુચર વિશે તમારું શું પ્લાનિંગ છે એ શેર કરજો. ચોક્કસથી ફ્યુચર માટે પણ મેં મારું જે આ પેશનેટ છું. એક વાત કરું કે મેં સ્કૂલની અંદર આ બુક લખવાનો મને વિચાર કેવી રીતે આવ્યો એમ. તો મેં જમનાબાઈ નરસિંહ શાળા છે જે ગિફ્ટ સિટીની બહુ વેલ નોન શાળા છે, અને રિસેન્ટલી એમને ટાઈમ્સના સર્વે પ્રમાણે નંબર 1 સ્કૂલનો આઈસીએસસી બોર્ડનો એવોર્ડ મળેલો છે. હવે આ શાળાની અંદર મેં જયારે જોઈન કર્યું ને ત્યારે ચેલેન્જિંગ કહું ને તો એટલી બધી ચેલેન્જિંગ હતી કે વર્કલોડ આટલો મેં પહેલા ક્યારેય આટલું કામ સ્કૂલ નું કરેલું નતું, અને મને ટેકનોલોજીમાં કઈ જ આવડતું નતું. લેપટોપ ની અંદર વર્ડ ના આવડે તો એ ટીચર નકામો, અત્યારે એવું થઈ ગયું છે. એટલે એ બધું પણ સાથે સાથે શીખવું પડેલું. પણ એક લક્ષ્ય લઈને ચાલતા હતા કે ભાઈ ના, અહીંયા પણ મારે મારું નામ તો એઝ અ ટીચર તો હું બરાબર જ છું કે સબ્જેક્ટ ટીચિંગમાં તો મારે કઈ ઘટતું નથી, પણ પ્લસમાં મારી આ સ્કિલ છે એને પણ મારે અહીંયા હાઇલાઇટ કરવી છે. અને અહીંયા મારે એ પણ દેખાડવું છે કે હું આ તો બરાબર જ છું, પણ સાથે આ ક્ષેત્રમાં પણ હું કઈક અચીવમેન્ટ કરાવી શકું એમ છું બાળકોને. તો એ ગોલ લઈને જ હું આ શાળામાં અંદર આવેલી, અને બધું હાર્ડવર્કની સાથે બધું હાઇલાઇટ થયું અને હું એના માટે કામ કરતી. તો અહીંયા એવું છે આ સ્કૂલની અંદર કે પોતાની બુક શાળા દ્વારા પ્રકાશિત થાય છે સબ્જેક્ટની. તો એ 2 બુકો મેં મારી બનાવી ગુજરાતી વિષયની બાળકો માટે. તો એ ઓહ, બુકો પ્રકાશિત થઈ છે અને શાળામાં અભ્યાસમાં એ બુકો ચાલે છે.
હવે એ બુકો બનાવ્યા પછી મને વિચાર આવ્યો કે જો મારી પાસે કઈ વર્ડમાં મને નતું આવડતું, એક ચિત્ર કઈ રીતે ગોઠવવું એ પણ મને ખબર નહોતી પડતી, અને મેં બબ્બે બુકો સ્કૂલ માટે હાર્ડવર્ક કરીને બનાવી. ઘણી વાર તો રાત્રે 4-4 વાગ્યા સુધી જાગતી, અને અમને જે ડેડલાઈન ડેટ મળેલી એ ડેટ હું ક્યારેય ચૂકી નથી, અને કોઈ પણ મારા એચઓડી કે એમને ફરિયાદનો મોકો મેં નથી આપ્યો, અને બધું મેં પરફેક્ટલી બનાવીને આપ્યું છે. તો એના ઉપરથી મને વિચાર આવ્યો કે જો આટલું બધું હું કરી શકતી હોય તો આ જે લેખનનો પાર્ટ છે એ તો મારી પાસે રેડી છે, હું ઘણા વર્ષોથી લખું છું. તો હવે બુક બનાવી અને મારું સેલ્ફ ડેવલપમેન્ટ કરવું બહુ જરૂરી છે, અને એના માટે તો મને કઈ કામ લાગતું નતું અઘરું. પછી મને વિચાર આવ્યો જો આ બે બુકો મારી સ્કૂલ પ્રકાશિત કરીને બાળકો ભણતા હોય તો હું મારું જ પોતાનું પુસ્તક કેમ બારે ના પાડું. અને પછી મેં એના માટે વર્ક કરવાનું શરૂ કર્યું. ઓકે. તો હજુ ફ્યુચરમાં બીજી બુક્સ લખવાની ઈચ્છા છે? હા, ચોક્કસથી. હવે જેમ જેમ મને આની અંદર એવું થાય છે કે બાળકો માટે મારે થિયેટર કરવું છે, તો મારો ગોલ તો એ જ છે કે સ્કૂલમાં પણ મારે સબ્જેક્ટ ટીચિંગ છોડીને ફક્ત એક્ટિવિટીમાં થિયેટરને મારે ઉપર લઈને આવવું છે. તો મેં મેનેજમેન્ટ સુધી પણ મારી આ વાત પહોંચાડી છે, અને ભગવાનની ઈચ્છા હશે ને મારું એટલું અંદર હાર્ડવર્ક હશે તો ચોક્કસથી મારી ઈચ્છા પૂર્ણ થશે. કે ફાઇન. આટલું બધું કરતા હોય ત્યારે પોતાની હેલ્થને પ્રાયોરિટી આપી શકો છો? તમને હેલ્થ રિલેટેડ એવો વિચાર આવે કે બધાને જ ખ્યાલ છે કે કંઈ પણ કરવું હોય તો હેલ્થ પહેલાં જોઈએ. ચોક્કસ. તમે હાલમાં તમારી હેલ્થને પ્રાયોરિટી આપી શકો છો અને સાચવવા માટે કંઈ કરો છો અત્યારે તમે? હા, આ જો જીવનમાં 40 વર્ષે પહોંચીએ ને એટલે સ્ત્રીઓને ઘણા બધા શારીરિક પ્રશ્નો થતા જ હોય છે. એટલે એ ફેઝ માંથી હું પણ નીકળી છું, અને બહુ ભયંકર એવા ફેઝ મેં સહન પણ કરેલા છે, જેમાં ઓકે. મને દર વર્ષે છે ને હાલ તો B12 ઓછું થઈ જાય છે. તો એના માટે મારે ઘણું ઘણું ખાવા પીવામાં ધ્યાન રાખવા છતાંય તમને B12 ની ઉણપ થાય છે. તો એના હમ. માટે મારે ઇન્જેક્શન લેવા પડે છે, મલ્ટીવિટામિન લેવું પડે છે. તો આ સ્ત્રીઓએ પોતાના શરીર માટે તો ખાસ હું કહીશ કે આ વસ્તુ ચોક્કસથી ધ્યાન દેવું જોઈએ શરીર ઉપર. જો શરીર તમારું બરાબર ચાલતું હશે, પહેલું સુખ તે જાતે ને રહે. તો તમે શરીરનું ધ્યાન રાખશો તો તમે આગળ વધી શકશો, નહીં તો ડેફિનેટલી એક રોગ, એક ઉણપ છે એનાથી બીજો રોગ આવશે, ત્રીજો રોગ આવશે, તો તમારું શરીર તમને ક્યારેય સાથ નહીં આપે. હું તમને મારી વાત કરું તો 36મા વર્ષે અર્લી મોનોપોઝ મારે સહન કરવો પડેલું. હવે મોનોપોઝ નો પીરિયડ તો તમે જાણો છો કે સ્વભાવની અંદર કેટલો ચેન્જીસ આવે, તમારા એન્ઝાઇટીઝ જે થાય છે એ બધા ફેઝમાંથી હું નીકળી છું, અને મારા હસબન્ડે મને ખૂબ સપોર્ટ કર્યો છે. નહીં તો એ પીરિયડ ની અંદર ખરેખર સ્વભાવ એટલો ચીડચીડિયો થઈ જાય, તમને કોઈ વસ્તુ ઉપર નાની નાની વાત ઉપર ગુસ્સો આવે. તો આ બધો પીરિયડ મેં ફેસ કર્યો છે, અને 36મા વર્ષે મારે અર્લી મોનોપોઝ થયેલું, અને એ સમયને હું પસાર કરીને આજે 4 વર્ષે પીરિયડ ને પૂરો થઈ ગયો છે. તો ખરેખર સ્ત્રીઓએ પોતાના શરીર માટે તો ચોક્કસ ધ્યાન દેવું જોઈએ, અને રૂટીન ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. ઓકે. તમે એ સમયે બસ એને ખાલી સ્વીકારીને પાસ કર્યું કે કંઈ બીજું કંઈ પણ કરતા મેનોપોઝને હેન્ડલ કરવા માટે કંઈ બીજું ટ્રીટમેન્ટ કે કોઈ કાઉન્સેલિંગ કે કોઈ કોચની હેલ્પ કે કંઈ પણ એમ કે કંઈ રીડિંગ કે કોઈના થ્રુ ઇન્સ્પિરેશન કંઈ કર્યું કે જે તમને થોડી હેલ્પ કરે? ચોક્કસથી કાઉન્સેલિંગ ની તમે વાત કરી, કાઉન્સેલિંગ બહુ જ હેલ્પફુલ થાય છે, અને હું દરેક સ્ત્રીઓને કહેવા માંગીશ કે કાઉન્સેલિંગ કરવું કે મનોચિકિત્સકને મળવું સાયકિયાટ્રિસ્ટને, એનામાં કોઈ નાનપ અનુભવવાની વાત નથી. એ હા. તમારી હેલ્પ ઘણી બધી મેન્ટલી હેલ્પ થાય છે, અને તમને શાંત થવા માટે ઘણું હેલ્પફુલ માધ્યમ કર. છે કે હમ. કાઉન્સેલર છે એ તમને સારી સલાહ આપે છે, અને કઈ રીતે તમારે પરિસ્થિતિમાંથી નીકળવું એના માટે ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે. ઘણી વખત એવું હોય છે કે ઘરમાં તમને એવું લાગે કે મને કોઈ સમજી નથી શકતું, મારી સાથે કોઈ વાત નથી કરવું, કે કોઈ એવું મારી પાસે એવી વ્યક્તિ નથી કે જેના સાથે હું વાત કરું. તો આ કાઉન્સેલિંગ જે કરે છે ડોક્ટર્સ, એ બહુ સારી વસ્તુ છે, અને ડેફિનેટલી જ્યારે પણ જરૂર લાગે મેન્ટલી તમને, ત્યારે એમનો કોન્ટેક્ટ કરીને તમારે મળવું જોઈએ. એનામાં કોઈ નાનપ અનુભવવાની વાત નથી. ઓકે. ઓકે.
તમે પોતે ક્યારે લીધેલી છે હેલ્પ? તમે હા, બોલો છો એટલા ચોક્કસ. માટે પૂછું છું. હું ઓકે. આ મેનોપોઝના પીરિયડ દરમિયાન મેં પણ સાયકેટ્રિસ્ટની હેલ્પ લીધેલી. ઓકે, ફાઇન. હા, એ પૂછવાનું રીઝન એ જ કે ખ્યાલ આવે કે હા મેં લીધેલી ને મને હેલ્પ મળેલી એટલા માટે. હા, અને ચોક્કસ. મારી પોતાની પણ બસ એ જ ઈચ્છા છે કે એક એવો મેસેજ જાય આ પોડકાસ્ટ થ્રુ કે હેલ્પ લો. હમ. ઘરના સિવાયની હેલ્પ લો બસ. ઘરના હા, પાસે અપેક્ષા રાખો એના કરતાં બહાર હવે તો સોશિયલ મીડિયાના ટાઈમમાં તમારે શોધવા નથી જવું પડતું. તમારી સામે આ બધી વસ્તુ આવતી હોય છે. તો જ્યારે હમ. જરૂર પડે ત્યારે એ હેલ્પ લો અને પોતાના પર ફોકસ જ્યારે થાય ત્યારે પોતાને કેટલું સારું ફીલ થાય તો ઓટોમેટિક પછી ઘરના સાથે તો રિલેશન્સ વધારે ઇમ્પ્રૂવ થાય છે જ્યારે આપણે આવી હેલ્પ લેતા હોઈએ છીએ. હમ. અને બીજું મારે જાણવું હતું કે આ ટાઈપની જ્યારે હેલ્પ લેતા હોઈએ છીએ અને ફાયદો થતો હોય છે કે હમ. જે પણ એના બેનિફિટ છે એક્સ વાય ઝેડ, પણ એની પાછળ એ ઇન્વેસ્ટમેન્ટ તમે એને કહી શકો કે ખર્ચો કહી શકો? આ બંને શબ્દનો છે ને ફરક છે. હું એટલે પૂછવા માંગુ છું કે તમે લીધેલી છે તો તમે લોકોને જણાવી શકો. ઘણી વખત લોકો એને ખર્ચો માનતા હોય છે કે આટલા બધા પૈસા કેમ ખર્ચીએ? પણ શું એ ખર્ચો છે કે એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે? તમે એને ડિફરન્સ કહી શકશો? જો હું એવું કહીશ કે ખર્ચો આપણી જાત માટે કરવો એ ખર્ચો નથી. અને હા, આપણું સ્વાસ્થ્ય પહેલા પ્રાયોરિટી પર તમે જયારે મૂકો છો ને ત્યારે ખર્ચ ને બધી વસ્તુઓ પાછલા પાયદાન પર આવી જાય છે. તમારે સૌથી પહેલા તમારું હેલ્થ નું વિચારવું હોય તો ડેફિનેટલી ખર્ચ તમારે થશે, પણ હું નથી માનતી કે એટલો બધો ખર્ચ થતો હોય. નોમિનલ તમે 8-10 હજાર ની અંદર તમારી પૂરી ટ્રીટમેન્ટ છે એ કરાવી શકો છો. અને બેનિફિટ એ છે કે તમે મેન્ટલી શાંત થશો તો આજુબાજુનું વાતાવરણ પણ શાંત થશે અને તમે કઈક સેલ્ફ ઉપર કામ કરી શકશો. અને આ બહુ જરૂરી તબક્કો છે. એ આ મોનોપોઝના પીરિયડ દરમિયાન મેં ઘણું અનુભવ્યું છે, એટલે હું અહીંયા શેર કરું છું. યસ, ઓકે. એટલે આ એક ખર્ચો એ ટાઈપનો ખર્ચો છે કે જે તમને ઇન્કમ આપે છે. ઇન્કમના હા. શાંતિના રૂપમાં એક ઇન્કમ, Yes. રિલેશન સારા રહે એના રૂપમાં ઇન્કમ, અંદર તમને સારું ફીલ થાય. આ બધી એક ઇન્કમ છે. જ્યારે બીજા કદાચ ખર્ચા હોય કે તમે જેમાં તમે એને એને એ ગયો હોય વન ટાઈમ હા. ખર્ચો છે કે કંઈ હા. ખાધું, ખાઈ લીધું, ખર્ચો પૂરો થઈ ગયો. જ્યારે આની અંદર તમે પોતાના પર ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને રિટર્નમાં જે બધું મળે છે તે એક જાતની હા. તમારી ઇન્કમ છે ને એટલે જ ના માટે કહી શકાય ખર્ચા કરતા વધારે આપણે એને ઇન્વેસ્ટમેન્ટ કહી શકીએ. ઇન્વેસ્ટમેન્ટ, યસ. કારણ કે એમાંથી પાછી ઇન્કમ થવાની છે. જે મોનેટરી ટર્મ્સમાં નહીં હોય, પૈસામાં નહીં ગણી શકાય, પણ હા. જે દેખાતી નથી તેવી ઇન્કમ જે તમે ફીલ કરી શકો છો. હમ. બરાબર ને? યસ. હમ. આ સિવાય તમારી લાઈફમાં તમે મેનોપોઝની પણ વાત કરી દીધી. હવે જે સ્ટેજ પર છો, એ સ્ટેજ પર હવે અત્યારે તમને એવું કંઈ લાગે કે પાછલા આટલા વર્ષોમાં મને કંઈક એડવાન્સમાં કંઈ ખબર હોતે, આ ખબર હોતે કે તે ખબર હોતે, તો આ 16 વર્ષની જર્ની વધારે સારી જતે. એવું કંઈ ફીલ થાય? એવા કોઈ 1-2 પોઈન્ટ કે જે તમને લાગતા હોય છે શેર કરી શકો? હા, એ હું ચોક્કસ કહીશ કે પાછળ જયારે દ્રષ્ટિ કરીએ ને, જયારે મારા મેરેજ થયા ને હું 23 વર્ષની ઉંમર હતી અને મેન્ટલી જોઈએ ને તો સાવ બાલિશ હતું, કઈ જ ખબર નથી પડતી. હવે એ સમય દરમિયાન અત્યારની છોકરીઓ તો 5 વર્ષ મેરેજ પછી પણ બાળકોના પ્લાન નથી કરતી. જયારે એ સમયે એ મને જ નહોતી ખબર અને મેં પ્રેગ્નન્સી મારે રહી ગઈ હતી, તો હું એવું વિચાર્યું કદાચ પાછળ તો મેં બધું પ્લાનિંગ થી હું કરું છું ને, તો ત્યારે હું ક્યાં ગઈ હતી કે હું પ્લાનિંગ નહોતી કરતી. બરાબર છે. બરાબર છે. તો લાઈફમાં થોડો એ સમય અલગ ટાઈપનો હોતે. બરાબર છે. હજુ હા, કરિયરની શરૂઆત જ હતી. થોડું મેરેજ ના સમયને પણ એન્જોય કર્યો હોત. એન્જોય કરે હોત. એવું છે કે અત્યારની છોકરીઓ બહુ સારું વિચારે છે કે વિચારે છે ને આપવો જ જોઈએ સમય, કે મેરેજ પછી તમે થોડો સમય એકબીજાને સાથે રહો, એકબીજાને સમજો અને પછી તમે બાળકનું પ્લાનિંગ કરો તો એક આખું અલગ જ તમારું બારે આવી શકે છે એમ. પણ અમુક વાર એ પણ કહેવાય છે ને કે જે થાય તે સારા માટે. કદાચ સારા તમે માટે. પ્લાનિંગ નહીં કર્યું તો એનો કોઈક ને કોઈક બેનિફિટ તમને અત્યારે દેખાતો હશે. એવું લાગે? હા, ચોક્કસથી કે હું અત્યારે જોવા જાઉં ને તો જેમણે પાછળ મોડેથી ફેમિલી શરૂ કર્યું હશે ને એ હજુ સ્ટ્રગલ કરે છે.
જયારે મારી બંને દીકરીઓ મોટી થઈ ગઈ છે, હવે મારે એમના કઈ બહુ ખાસ ટેન્શન નથી રહેતું, અને મમ્મી પપ્પા પણ એમનું સારું એવું બધાનું તાલમેલ ઘરમાં ગોઠવાઈ ગયું છે, તો હું મારા શોખ માટે, મારી જોબ માટે ઘણો સારો સમય કાઢી શકું છું. લેખન માટે પણ હું સમય કાઢી શકું છું, તો એ મને બેનિફિટ દેખાય છે. યસ, એ જ છે દરેક વસ્તુનું એ સમયનું લાગતું હોય, પણ આપણા માટે જે કહેવત બનેલી છે, જે થાય તે સારા માટે, સારા માટે. Yes. પણ એ એક એજ પછી જ આપણને ખ્યાલ આવે છે. એગ્રી? હા એ કદાચ ત્યારે નહીં ખ્યાલ આવતે, પણ હા સેકન્ડ ઇનિંગ વધારે સારી થઈ શકે જો પહેલા આ બધું પતી ગયેલું હોય તો. yes. બરાબર છે. ઓકે, તો બસ મારા તરફથી તો આટલું જ જાણવાનું હતું. હવે તમારા તરફથી એવું કંઈ સ્પેસિફિક તમારી સ્કિલ વિશે કે તમારા પોતાના વિશે તમારે કંઈ શેર કરવું હોય તો તમે આપણા પ્રેક્ષકોને જણાવી શકો છો, જેથી એમને પણ કંઈક ઇન્સ્પિરેશન મળી શકે, કંઈક લર્નિંગ મળી શકે. ચોક્કસથી હું દરેક તમારા માધ્યમ દ્વારા હું દરેક સ્ત્રીઓને ચોક્કસથી કહીશ કે જીવનમાં કોઈ પણ કાર્ય છે એ અઘરું નથી. જો તમે અંદરથી એવી ધગશ સાથે આગળ વધો કે ના હું ચોક્કસથી આ વસ્તુ તો કરીશ. હા, તમને અડચણ ઘણી આવશે, સામાજિક પણ ઘણા લોકો તમારી ટીકા કરશે, પણ એ બધાનો તમે ધ્યાન દીધા વગર તમે ખાલી તમારા લક્ષ્ય ઉપર ધ્યાન દેશો કે ના મારે કંઈક અચીવ કરવું છે અને એના માટે લાગી પડશો, તો જ આ વસ્તુ સુધી પહોંચી શકાશે. બાકી હા, ડેફિનેટલી સામાજિક તમારી ટીકાઓ તો દરેક જગ્યાએ સ્ત્રીઓ ટીકાનો ભોગ બને જ છે, પણ એ ટીકાને તમે એઝ અ ચેલેન્જ સ્વીકારો અને એમને ત્યારે જવાબ ન આપીને તમે જીવનમાં આગળ વધીને બતાવી દો કે ના હું અહીંયા સુધી પણ પહોંચી શકું છું, તો એ મારા ખ્યાલથી તમારા માટે ખૂબ મદદરૂપ છે. તો આ વસ્તુ ચોક્કસથી ટીકાઓ સાંભળવી નહીં, પણ ટીકાનો જવાબ અલગ રીતે આપવો, એવું હું તમને બધાને સલાહ આપવા માંગુ છું. ઓકે, બરાબર છે. આ તમે આમાંથી પસાર થઈ ચૂકેલા છો એટલે આટલા કોન્ફિડન્ટલી બોલી શકો છો. બરાબર હા, છે. એટલે કે એનાથી તમને કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે એમ. યસ. ટીકાઓથી ઘણી વખત નો ડાઉટ તમારી ટીકાઓ થશે ને એટલે આત્મવિશ્વાસ તમારો ડાઉન ઓલરેડી થતો જશે. પછી ઘણી સ્ત્રીઓ એવું માને છે કે નથી કરવું, ચાલ ને નથી ગમતું આ લોકોને કે આ સમાજને કે આજુબાજુના વાતાવરણમાં, તો ઘણા લેટ ગો કરીને બેસી જાય છે કે ભાઈ ચલો હવે જે ભાગ્યમાં લખ્યું છે એ, પણ એ ભાગ્ય આપણે ખુદ લખી શકીએ છીએ. પણ એના માટે તમે ટીકાઓને નહીં સાંભળો કે તમે કોઈ એવું લક્ષ્ય બનાવીને આગળ ચાલો, તો હમ. ચોક્કસથી તમે પહોંચી શકો છો ત્યાં સુધી. ઘરની બહાર નીકળીને જે લોકો પણ કંઈ કામ કરી રહ્યા છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, હમ દરેકને પોતપોતાની ચેલેન્જ હોય છે. સ્ત્રીની ચેલેન્જ થોડી અલગ હોય છે. બરાબર. હા, તો જેને પણ અચીવ કરેલું છે ને કંઈક ને કંઈક તો એ ચેલેન્જીસ સામે જે ટીકા છે એ લોકોએ પણ સહન કરેલી છે. તો જો એવું હમ એવું લક્ષ્ય હોય કે કંઈક મેળવવું છે તો આની તૈયારી તો રાખવી જ પડે કરવી જ છે. પડે. હા યસ. હા થેન્ક ચોક્કસ. યુ ખુશ્બુબેન, આ બધું શેર કરવા માટે. ખાસ કરીને તમે જે તમારી નાટ્ય વિભાગની વાત કરી કે જેમાં તમે લાગી રહેલા, એ હમ જાણીને ખરેખર ખૂબ આનંદ થયો. અને બસ એટ ધ એન્ડ ખાલી